पण जो ने ना गजरे की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो। પછી છેલ્લો દુહો આપીને પછી મેં કીધું હિતેશ ચાલો બેટા છેલ્લો દુહો આપી દો બેટા, પછી આપણે ખબર પડી જશે મટીરિયલ થઈ રહ્યું છે. ગુજરાતી પાછા તો ન જ પડે સમજા. પછી હિતેશે છેલ્લો દુસ્સો આપ્યો. અમુક આ દુસ્સો સાંભળો, આ તમને ન હોય એ વાત કરો. આ ખરેખર પેટ છૂટી વાત. મુંબઈ ખરેખર પ્રોગ્રામ ને તો એક બેન મારી પાસે આવ્યા સમજા. મને કે હિતેશભાઈ મારે સપાખરું ગાવું છે. મેં કીધું બહુ સારી વાત છે. ક્યાં અમારું નેહડું અમારું ગીર હે, અને ક્યાં તમારી મુંબઈની આ બજારો, અને એમાં જો સફાકરા વાગતા હોય ને એમાં જો તમે બોલતા હો તો આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ ગુજરાતી. એમ કે શું વાત છે? હા મેં કીધું ચાલો બોલો. તો એ ચાલુ કર્યું. આર યુ ઓલ ઓકે? મેં કીધું ઠીક છે હાલો. પણ ઇંગ્લિશ વાળા હશે ખબર નહીં કેમ એટલે બોલતા હતા. હું તમારી માટે એક સફાકરું તૈયાર કરીને આવી છું. બહુ સરસ વાત કહેવાય. બેને ચાલુ કર્યું. એમાં શું હસો છો ફરીદાબેન? એમાં હસવાની ક્યાં વાત છે? કોઈ માણસ બોલતું હોય ને આગળ વધતું તો શું પ્રોબ્લેમ છે? સાંધા ત્રોડિયા પાંજરા વાળા, સાંકળેથી બાંગ છૂટ્યા, બાંગ બોલી ગામડામાં થયા હાક બાંક જાણે, સુટા સિંહ જમુ જાળા બછુટા પે. બેન એ બેન જગદંબા પગે લાગુ. બેન જેના રાગ ફરતા હોય એના રાગ ફેરવો. અમાય કાંગલા રાગ નો હાલે. આમાં સુરવીરતાના રાગ જોઈ જે માણા આમ હૂતો હોય ને તો બેઠો થઈ જાય એવા રાગ છે ને અમારા ચારણો હોય ને આ બધા હાંચવી રાખ્યું છે બેન. આવા રાગ નો હાલે. મને કે ઓ માય ગોડ, તો હું આની ઉપર અધ્યયન કરતી. મેં કહ્યું બીજી વાર અધ્યયન નવા રાગ થી કરો, આમાં ન થાય. હા ખરેખર ગુજરાતી વક્તિઓ છે ને અમુક ચીપી ચીપીને બોલે. બહુ ભણી ગયેલા. હિતેશભાઈ અમારે સાવજ જોવા છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા. એ 5 કપલ આવ્યા છે મારી ઘેરે. ટૂંકમાં વાત પતાવો. 5 કપલ આવ્યા આ ઉનાળાના દિવાળીના વેકેશનમાં. 5 કપલ અહીં ફળિયામાં બેઠેલા. મને કે હિતેશભાઈ અમારે સાવજ જોવા છે. મેં કીધું કઈ વાંધો હવે જોવા જાય તો બેન રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એનું રિહર્સલ હોય? મેં કીધું હાવે જોવા માટે રિહર્સલ હોય. પણ મેં કીધું અનુકૂળ સાવજ કરો માં. કેમ? મેં કીધું અમારે હાવેજ ને સાંભળી જાય ને તો ગલુડિયા જેવું ફીલ થાય. મેં હાવેજ ને હાવેજ જ કહેવાય, સાવજ ના કહેવાય. હા છે હોય તો અમારે યુ નો કઈ રીતે આપણે રિહર્સલ કરશું? મેં કીધું આ અમારું ફળિયું છે, ત્યાં કોસરીય મકાન છે ને વાહે છે વાડો દા વાટો મારતા હો. ઓ માય ગોડ, વાડો એટલે શું? મેં કીધું ખાલી કોમન પ્લોટ પડ્યો ત્યાં આટો મારતા હો. ઓકે. એ તો 5 જણિયું ગયું આ મોબાઈલ ના ડબલા લઈ. ડોગી, હેલો ડોગી. તો કે હોકારો નો આવ્યો. તો એક બેન એનથી હું શું ભણેલા છે. તું ચૂપ થઈ જા, હું બોલું છું. હેલો બ્લેક ડોગ. તમે સમજો એ બ્લેક ડોગ નહીં, હું તમને ઓળખું છું બધાને. હેલો બ્લેક ડોગ, હેલો બ્લેક ડોગ. તો કુતરીને એમ કે અમારી 3 પેઢીઓ હાડકા સોહીને મરી ગયા છે કોણા? તેને ઓલા જાહેર નો ઓઘો તો ને એમાં 12 આવ્યા ને 5 કપલ ને નવા જોયા, કપડા નવા જોયા, મોડલ નવા જોયા, ભાષા અલગ જોઈ. એટલે કુતરીને બિચારીને તકલીફ થઈ કે નક્કી અમારા ગલુડિયા લેવા આવ્યા છે. તો કુતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. દાંત હું કાઢો છો તમે? સ્માઇલ કરી શકો ને તમારે કુતરાના અવાજ કાઢવા પડે. એ તો જોવો યાર. તે કુતરી હાવ નીચા સુરમાં તો ઓલા 2 ડગલા આગળ આવ્યા ને કુતરીએ સૂર ફેરવો એટલું કર્યું ને. ઓહો હો, આમ જો એટલે કહું પાકો માલ ખાઓ. આ તમે જેમ ધચકી ગયા ને એમ ઓલાય ધચકી ગયા. મોબાઈલ ના ડબલા પડ્યા ને ઊંચી એડી વાળા સેન્ડલ અત્યારે મવડા ગયા ને મારી પાસે કહું ઓ માય ગોડ હિતેશભાઈ કુતરી એંગ્રી થઈ ગઈ. મેં શું થયું? કુતરી એંગ્રી થઈ ગઈ. મેં કુતરી સમજાય એંગ્રી એટલે હું? મને કે ગુસ્સે થઈ ગઈ સમજો ને. મેં કીધું હારું. કુતરી એંગ્રી નથી નકર હજી ફળિયા માટા મારતી હોય. તો લઈ ગયો ગીરમાં. મેં કીધું આપણે 5 જગ્યાએ સિંહ જોવા જવાનું છે. 5 વાગે વહેલા જાગીને આપણે આ જીપમાં બેન સિંહ જોવા જવું. તો 5 કપલમાં છોકરા હતા બધા. તેમાં 4 કપલ ઉતરી ગયા ને એમાં એક કપલ હતું ને એ 2.5 વર્ષના છોકરાને હાથમાં લઈને આવ્યું ને ખબર નહીં કેમ રહેતા રાડો રાડ ને બોકાહા બોકાહા. બોકાહા શબ્દ રહ્યો ને ગૂગલ નો શબ્દ નથી, બોલો તો જ મજા આવે. બોકાહા. ત્યાં 2 વર્ષના છોકરાને હિતેશભાઈ હરી અપ મારો ચિંટુને કંઈક થઈ ગયું છે પ્લીઝ હરી અપ હિતેશભાઈ. મેં શું થયું? કોને ખબર? આને ખવડાવ્યું પીવડાવ્યું નવડાવ્યું કપડા પહેર્યા પછી બેન્ડ વળી ગયો છે, વાંકો વળી ગયો. ગીત વાંધો છે ને અત્યારની પડદા ખાતી પીતી આ વાંકી કેમ વળતી જાય તોય રેડ બુલ પીવે લ્યો. પછી મેં છોકરાના હાથમાં લીધો ને
તો મેં જોયું ને કાંઈ નહોતું. મેં કીધું, બેન આમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી. મને કે તો શું પ્રોબ્લેમ છે? મેં કીધું તમે આનો બુસ્કોટનું બટન બરમુડામાં દઈ દીધું છે. એમાં વાકો વળે. છેલ્લો દોહો મારી નીચે છે પૂરું કર્યું. मन भूल तुम्हें भेजा है खत में, भूल नहीं मेरा दिल है, ये प्रियतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जीरे. પાત્રીને સાઈડમાં કરીને 600 માંથી 15 આગળ આવ્યો. મને કે ક્યાં બાત હે? મેં કીધું ગુજરાતી બાત હે. એટલે કહું મારા બાપ, ગુજરાતી ભાષાને, ગુજરાતી સંસ્કૃતિઓને, પરંપરાઓને, રીતિ રિવાજોને હાચો અને આવનારી પેઢીઓને આપણે આ નવો વારસો આપીએ. બસ હિન્દી વાળાએ જય બોલાવી. આ સફાકરો ઉપરથી ગયો. પછી મેં કીધું અણઘટ આવી પડે, ઘટમાં દુખના ઘા, નાભીએથી વેણ નીકળે મોઢે આવે માં. 5 મિનિટ દીધી હોય તો 5 મિનિટમાં આપણે પૂરું તો કરવું પડે ને બાપ. તમને લાગે એમ કેવડાવે. પછી મને એમ થયું કે આને એમાંય નો મજા આવે. પછી કુદરતી હું હોઈ ગયું. હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. પેલી ઘટના પાત્રીને મજા જ આવતી હતી. 600 ના ચહેરા ઉપર સ્મિત દઈને જવાનું હતું. ધુઆ આપ્યા ખાલી 3 હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. ગુજરાતી ક્યાંય નો દાખલો. जिसके लिए मैं जिसके लिए मरता जिसको प्यार करता था. બજો હિન્દી વાળા આમ જ તાળીઓ પાડી હતી, આમ જ હાંકલા પડકારા કર્યા. પછી તમારી મોજ હોય ને અમારી મોજ હોય, તમારી વાહ હોય ને અમારી હવા હોય. કેટલું હાંકું કેટલું ન હાંકું ને એ તમારી વાહ ઉપરથી ખબર પડી જાય. પછી મેં હિતેશને કીધું, ચલો બેટા હિતેશ, ચલો બેટા આપણે બીજો દુહો આપો બેટા. પછી હિતેશે બીજો દુહો આપ્યો.